કમળ પ્રેમ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનો ઉદય થયો છે। ન માની શકાય તેવી જીત પોરબંદરના કુતિયાણા રાણાવામાં પણ મળી છે। જો કે આ જીતમાં સમાજવાદી પાર્ટી કરતા કાંદલ જાડેજાનો મોટો રોલ છે। ભાજપના એક ચક્રી શાસનને હરાવીને આ ભવ્ય જીત મેળવી છે, પરંતુ જે કમળને હરાવીને જીત મેળવી તે કમળ પ્રત્યે કાંદલ જાડેજાનો પ્રેમ ઉભરાયો છે। ત્યારે કેમ કાંદલનો જોવા મળ્યો કમળ પ્રેમ, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ભાઈ શાસનમાં એવું હતું કઈ કામ કર્યા નથી એટલે શાસન તૂટવાનું જ હતું। હે ગઢમાં ગામડા પડવાના હતા એટલે પડી ગયા રડે। મૂળ ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરી નાખ્યો છે। તેના એક ધારાસભ્ય તો પહેલાથી જ છે। હવે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પણ સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે। હા, પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે। જો કે આ જીત સમાજવાદી પાર્ટી કરતા કાંદલ જાડેજાની જીત છે, કારણ કે ન તો કાંધલે ન તો કોઈ પણ ઉમેદવારે સમાજવાદી પાર્ટીનું નામ લીધું, માત્ર કાંદલ જાડેજાના કામ પર મત માંગવામાં આવ્યા અને ભવ્ય જીત મળી। બંને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સમાજવાદી પાર્ટીને મળી છે। ત્યારે કાંદલ જાડેજાના ભાઈ અને કુતિયાણામાં કદાચ પાલિકા પ્રમુખ બનવાના છે તે કાના જાડેજાએ સૌનો આભાર માન્યો। અમારો જીતવાનું કારણ તો રાણાવાવ કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ। મા કાંઠલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું। કુતિયાણા નગરપાલિકા રાણાવાવ નગરપાલિકામાં અમારી જીત થઈ છે, તે બદલ જે કુતિયાણાની જનતા છે, રાણાવાવની જનતા છે, એમનો આભાર માનું છું। હું પહેલેથી કહેતો એવો છું કે ભાઈ કુતિયાણા રાણાવાવમાં જે જનતા છે બધો મારો પરિવાર છે, અમે બધા એક પરિવાર જેમ છે। અને જે લોકોને મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા 2 તાલુકામાં મત મળ્યા છે, નગરપાલિકા બંને અમારે આવી। બંને નગરપાલિકામાં શાસન તો સમાજવાદી પાર્ટીનું આવી ગયું છે। કાંદલ જાડેજા ફરી એકવાર કિંગમેકર બનીને ઉભર્યા છે। કુતિયાણા અને રાણાવાવ બંને જગ્યાએ ભાજપનું એક ચક્રી શાસન હતું। ભાજપને જ હરાવીને કાંદલે ભવ્ય જીત અપાવી છે। તેમ છતાં કાંદલ જાડેજાએ જણાવ્યું કે અમારી લડાઈ સરકાર સામે કે ભાજપ સામે નહોતી, અમારી લડાઈ માત્ર ભાજપના સ્થાનિક નેતા સામે હતી। હું ભાજપની સાથે છું અને સાથે જ રહેવાનો છું। હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહબર નીચે અમે કુતિયાણાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને, ભાજપને મારી જરૂર પડી છે ત્યાં ઊભો રહ્યો છું અને ખુલ્લમ ખુલ્લો જ ઊભો રહ્યો છું। અમને સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો। પ્રશ્ન ખાલી માત્ર અમારો એટલો જ હતો કે કુતિયાણાનો વિકાસ થતો હતો ભાઈ। કાંદલ જાડેજાએ લોકોના કામ કરવાની બાંહેધરી આપી છે। સાથે જ કમળ અને પ્રેમને વધુ ઉજાગર કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે હું રાજ્યસભામાં દર વખતે ભાજપની સાથે રહ્યો છું અને સાથે જ રહીશ। ભાજપ સામે નથી લડ્યો બાપા, હું અહીંના મારા લોકલ વાંધો હતા એની સામે લડ્યો છું। મારે વાંધો ભાઈ અમારે બીજો કોઈ વાંધો નહોતો। જો 2012માં જતું કર્યું હતું, હવે કામ કરશું ભાઈ, પ્રજાના કામ કરો, કટકી કરો, બાકી કટકીમાં કાંઈક લિમિટ હોય, આ તો પૂરેપૂરું ખાઈ જવાનું। કુતિયાણામાં જે કંઈ કમળનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લઈને કે પક્ષના કારણે થયું, આ લોકોની નીતિથી થયું છે। આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે, એના પાપ ભરાઈ ગયા હતા। બાકી જો તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હોઉં છું ને પહેલાંથી બેઠા પીઠ કહું છું પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું।
બંને પાલિકામાં ભવ્ય જીત મળ્યા બાદ ભવ્ય વિજયોત્સવ કાઢવામાં આવ્યો હતો, જેમાં કાંધલ જાડેજાએ ઢોલી પર રૂપિયાનો વરસાદ કર્યો। આ વિજય વરઘોડામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સામેલ થયા। જો કે આ વરઘોડામાં ક્યાંય સમાજવાદી પાર્ટીનો ઝંડો જોવા મળતો નહોતો, તે ચોંકાવનારી વાત હતી। જીત સપાને મળી, પણ સપાનો ઝંડો ક્યાંય નહોતો। કાંધલ જાડેજા સપા પહેલા એનસીપીમાં હતા। તેઓ પોતાના દમ પર જ ચૂંટણી જીતે છે। તેઓ કોઈપણ પક્ષમાં ઊભા રહે, જીત નિશ્ચિત હોય છે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે બંને નગરપાલિકામાં તેઓ કેવા કામ કરે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।